हेलो फ्रेंड्स, वेलकम टू माय ऑनलाइन यूट्यूब चैनल इनोवेटिव केमिस्ट्री बाय भावेश पटेल। मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં સંતુલન ઉપર દબાણના ફેરફારની અસર સમજ્યા હતા। હવે આજે એક બાહ્ય પરિબળ તાપમાનની અસર વિશે માહિતી મેળવવાની છે। તો લસ એટેલના સિદ્ધાંત મુજબ આપેલ સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં મિત્રો તાપમાનની શું અસર થાય એ સમજીશું આપણે। તો સામાન્ય રીતે આપણે મિત્રો સમજીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તાપમાનની અસર સમજવા માટે રાસાયણિક પ્રક્રિયાઓ કેટલા પ્રકારની હોય છે એ સમજીશું પહેલા। તો ઉષ્માની દ્રષ્ટિએ રાસાયણિક પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે। બરાબર, એમાં એક પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા। ધારો કે અહીંયા એક ઉદાહરણ લખું છું મિત્રો કે કોઈ એક પ્રક્રિયક છે, એ પ્રક્રિયા અનુભવે છે અને નિપજમાં રૂપાંતર પામે છે પીમાં, પણ એ વખતે એ ઉષ્માનું શું કરે છે? શોષણ કરે છે, એટલે કે એમાં ઉષ્મા ઉમેરવામાં આવે છે એ પ્રક્રિયા દરમિયાન। તો ઉષ્મા ઉમેરવામાં આવે છે એટલે કે એ પ્રક્રિયક ઉષ્માનું શોષણ કરીને નિપજમાં રૂપાંતર પામે છે। તો આવી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। કઈ પ્રક્રિયા? ઉષ્મા શોષક। ધારો કે કોઈ એક પ્રક્રિયક છે અને એ પ્રક્રિયા અનુભવે છે અને નિપજમાં રૂપાંતર પામે છે, પરંતુ એ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન કરે છે, એટલે કે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે। તો જ્યારે નિપજ બને અને એની જોડે જોડે ગરમી ઉત્પન્ન થતી હોય, ઉષ્મા પણ કહી શકીએ આપણે, તો એવી પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે। તો મિત્રો, રાસાયણિક વિજ્ઞાનમાં ઘણી એવી પ્રક્રિયાઓ છે કે જેમાં ઉષ્માનું શોષણ પણ થતું હોય છે અને ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે। દાખલા તરીકે તટસ્થીકરણની પ્રક્રિયા છે મિત્રો, તો એમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે। બરાબર, તો આપણે અહીંયા સંતુલન ઉપર તાપમાનની અસર સમજવા માટે પહેલાં તો આ બંને પ્રક્રિયા જે છે એમાં આ પ્રક્રિયા કરવામાં આવે તો તાપમાનમાં શું ફેરફાર થશે અને ઉષ્મા શેના તરીકે વર્તે છે એ સમજીએ। તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં હંમેશા જ્યારે ઉષ્મા શોષાતી હોય તો આપેલ પ્રક્રિયામાં તાપમાન શું થતું હોય? ઘટે છે। એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા તાપમાનનો શું કરે છે? ઘટાડો। જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપેલ પ્રક્રિયામાં તાપમાન વધારે છે, એટલે કે એ દરમિયાન જે પ્રક્રિયા થતી હોય તો તાપમાન શું થશે? વધે છે। બીજું, અહીંયા મિત્રો પ્લસ ઉષ્મા એટલે પ્રક્રિયક બાજુ છે, તો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય બરાબર, ત્યારે ઉષ્મા એક પ્રક્રિયક તરીકે વર્તે છે। બરાબર, ઉષ્મા પોતે એક પ્રક્રિયક તરીકે વર્તે છે, એટલે કે એ વપરાતી હોય પ્રક્રિયક તરીકે વર્તે છે। જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય બરાબર, ત્યારે ઉષ્મા પોતે એક નિપજ તરીકે વર્તી હોય છે।
ओके, तो आ बंने वच्चे उष्मा शोषक और उष्माक्षेपक प्रक्रिया माटे आपणे आ वस्तु समजावी शकीए छीए। हवे मित्रों, ज्यां आपणे संतुलन प्रक्रिया होय ने एमां जे तापमाननो वधारो करीशुं के तापमाननो घटाडो करीशुं, तो ल-सेटेलेना सिद्धांत नियम मुजब प्रणाली नवुं संतुलन स्थापवा माटे जो तापमाननो वधारो कर्यो हशे तो ये तापमान घटाडवानो प्रयत्न करशे, अने जो तापमान घटाड्युं हशे तो ये तापमान वधारवानो प्रयत्न करशे। तो एना माटे कई प्रक्रिया करवी पड़े, तो ए याद राखवा माटे आपणे एक 2 पॉइंट खास ध्यानमां राखीशुं कि हमेशा प्रणाली तापमान घटाडवा माटे, कारण के जे फेरफार करीशुं तो सामे फेरफार जे अनुभवशे नवुं संतुलन ए प्रणाली शुं करशे तो तापमान वधारवा माटे उष्माक्षेपक प्रक्रिया करे छे। एटली वस्तु ध्यानमां राखीशुं आपणे, बराबर। बाह्य परिबळ तरीके जो तमे तापमान घटाड्युं हशे तो नवुं संतुलन स्थापित करवा माटे प्रणाली तापमान वधारवा माटे कई प्रक्रिया करशे? उष्माक्षेपक प्रक्रिया करे छे। अने जो बाह्य परिबळ तरीके जो तमे तापमान वधार्युं होय तो प्रणाली नवुं संतुलन स्थापवा माटे एटले के तापमान घटाडवा माटे उष्मा शोषक प्रक्रिया करे छे। आ वस्तुनुं आपणे ध्यान राखीशुं, खास आपणी जरूर पड़शे, बराबर। आ नोंध तरीके पण आपणे लखी शकीए। ओके, अगत्यनी नोंध कि प्रणाली तापमान वधारवा माटे उष्माक्षेपक प्रक्रिया करे छे नवुं संतुलन स्थापवा माटे, अने तापमान घटाडवा माटे कई प्रक्रिया करशे? उष्मा शोषक प्रक्रिया। हवे मित्रों, आपणे कोईपण रासायनिक प्रक्रिया आपेली होय उष्मा शोषक हते कां तो उष्माक्षेपक, तो बंने प्रक्रिया माटे आपणे हवे समजीशुं। तो पहेલું आपणे उष्मा शोषक प्रक्रिया माटे समजीए। तो उष्मा शोषक प्रक्रिया में जो तापमान वधारवामां आवे, बराबर, आ प्रक्रिया माटे जो तापमान वधारवामां आवे, जो उष्मा शोषक प्रक्रिया में तापमान वधारवामां आवे तो चलो तापमान वधार्युं एटले बाह्य परिबळ में तमे फेरफार कर्यो, बाह्य परिबळ में फेरफार कर्यो एटले आपेल प्रक्रिया संतुलन हती एमां शुं थशे? विक्षेप पड़शे। ओके, चलो संतुलन में विक्षेप पड़शे तो कया सिद्धांत मुजब? ल-सेटेलेना सिद्धांत मुजब, बराबर। तो जो तापमान वधारवामां आवे तो प्रणाली ल-सेटेलियर ना सिद्धांत मुजब तापमाननो शुं करशे? घटाडो। कारण के तमे तापमान वधार्युं छे तो नवा सिद्धांत ल-सेटेलेना सिद्धांत मुजब तापमाननो शुं करशे? घटाडो करी नवुं संतुलन स्थापवानो प्रयत्न करशे। ओके, जो उष्मा शोषक प्रक्रिया में तापमान वधारवामां आवे तो प्रणाली ल-सेटेलेना सिद्धांत मुजब तापमाननो शुं करशे? घटाडो करशे अने नवुं संतुलन स्थापवानो प्रयत्न करशे। हवे चलो आगळ मैं कीधुं तमने कि प्रणाली तापमान घटाडवा माटे कई प्रक्रिया करशे तो पछी उष्मा शोषक प्रक्रिया, बराबर। तो हवे आपणे आगळ लखीए। परिणामे प्रणाली तापमान घटाडवा माटे
बराबर। तापमान घटाड़वा माटे कई प्रक्रिया करशे? उष्मा शोषक प्रक्रिया। चलो उष्मा शोषक प्रक्रिया, तो हवे उष्मा शोषक प्रक्रिया कई दिशा में थशे? तो उष्मानुं शोषण थतुं होय तो कई दिशा में थतुं होय? पुरोगामी दिशा में। बराबर। तमे आ प्रक्रिया माटे तमे विचारो कि अहींया उष्मा शोषाय छे तो एमां उष्मा क्यारे शोषाशे? आ पुरोगामी दिशा में प्रक्रिया थशे। जो आने आम विचारो तो आनी प्रक्रिया थई ने आ निपज थई। बराबर। तो आ निपज में जो उष्मा उत्पन्न थती होय तो ए तो उष्माक्षेपक प्रक्रिया थई गई। पण आपणे प्रणाली तापमान घटाडवा माटे कई प्रक्रिया कराववानी छे? उष्मा शोषक। तो उष्मा शोषक प्रक्रिया में पुरोगामी दिशा में प्रक्रिया थशे। तो परिणामे प्रणाली तापमान घटाडवा माटे उष्मा शोषक प्रक्रिया कई दिशा में करशे? पुरोगामी दिशा में करे छे। ओके। अने नवुं संतुलन प्राप्त करे छे। ओके। हवे नवुं संतुलन प्राप्त करशे मित्रों प्रणाली, तो पुरोगामी दिशा में प्रक्रिया करे छे एटले कोનું प्रमाण વધારે મળશે? નિપજનું। તેથી प्रक्रिया पुरोगामी दिशा में थवाथी निपज નું प्रमाण વધે છે। बराबर। निपजનું प्रमाण વધે તેથી સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય પણ વધે છે। ओके। पुरोगामी दिशा में प्रक्रिया थशे एटले पी वधारे मळशे, एटले के निपज वधारे मळशे अने निपज वधारे मळे तो केसीનું मूल्य पण વધે છે। તેથી આપણે એવું કહી શકીએ મિત્રો કે તાપમાનનો વધારો ए उष्मा शोषक प्रक्रिया माटे केवो कहेवाय? फायदाकारक। केम फायदाकारक? कारण के निपज वधारे मळे अने निपज कोईपण कंपनी जे छे मित्रों जेमां निपज वधारे मळती होय एवो ज प्रयत्न करती होय। ओके। एटले परिणामे उष्मा शोषक प्रक्रिया में तापमाननो वधारो ए केवुं होय छे? फायदाकारक होय छे। ओके। आ पण एमसीक्यू में पूछाय छे। उष्मा शोषक प्रक्रिया माटे तापमाननो वधारो केवो होय छे? फायदाकारक। तो आ थई मित्र उष्मा शोषक प्रक्रिया में जो तापमान वधारवामां आवे तो कई दिशा में प्रक्रिया थशे? निपज કેટલા પ્રમાણમાં મળશે? નિપજમાં વધારો થશે કે ઘટાડો? કેસીનું મૂલ્ય વધે છે અને ફાયદાકારક છે કે નુકસાનકારક એની માહિતી મેળવી। હવે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો જે છે એની માહિતી મેળવીએ। તો હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં જો તાપમાન વધારવામાં આવે, ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં जो तापमान वधारवामां आवे तो चलो तापमान वधार्युं एटले प्रणाली संतुलन में विक्षेप पड़शे। तो प्रणाली लॉ-सेटेलियरना सिद्धांत मुजब लॉ-सेटेलियरना सिद्धांत मुजब नवुं संतुलन प्राप्त करवा माटे नवुं संतुलन प्राप्त करवा माटे शुं करशे? तापमान घटाडवानो प्रयत्न करशे। तापमान कारण के आपणे तापमान वधार्युं छे तो सामे लॉ-सेटेलियर एना करता विरुद्ध फेरफार करशे એટલે કે તાપમાન ઘટાડવાનો પ્રયત્ન કરશે।
ચલો હવે તાપમાન ઘટાડવું છે પ્રણાલી, તો એને શું કરવું પડશે? તો અહીંયા મિત્રો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે વાત કરી રહ્યા છે, બરાબર. તો એને તાપમાન ઘટાડવું હોય તો કઈ પ્રક્રિયા કરવી પડશે? ઉષ્મા શોષક. પણ ઉષ્મા શોષક પ્રક્રિયા કઈ દિશામાં થશે? તો આ દિશામાં થશે, કારણ કે ઉષ્મા વપરાવી જોઈએ, ઉષ્મા શોષાવી જોઈએ. અહીંયા તો ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર. આ પ્રક્રિયા માટે વિચારો તમે, તો અહીંયા આ રીતે જઈશું તો અહીંયા તો ઉષ્મા ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રણાલી શું કરવું પડે છે? તાપમાન ઘટાડવાનું છે, તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કરવાની છે. તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે, બરાબર. અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે એટલે નિપજોનું પ્રમાણ ઘટશે, અને નિપજોનું પ્રમાણ ઘટશે તો સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય શું થશે? ઘટશે. ઓકે. પરિણામે પ્રણાલી તાપમાન ઘટાડવા માટે ઉષ્મા શોષક પ્રક્રિયા કઈ દિશામાં કરશે? પ્રતિગામી દિશામાં કરે છે. અને નવું સંતુલન પ્રાપ્ત કરે છે, બરાબર. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં કરે છે અને નવું સંતુલન પ્રાપ્ત કરે છે. હવે મિત્રો પ્રણાલી નવું સંતુલન પ્રાપ્ત કરે અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે તો આપણને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે છે, તેથી નિપજોનું પ્રમાણ શું થાય છે? ઘટે છે. પરિણામે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થવાથી નિપજોનું પ્રમાણ ઘટે છે, અને કેસીનું મૂલ્ય પણ ઘટે છે. નિપજનું પ્રમાણ ઘટશે એટલે કેસીનું મૂલ્ય પણ ઘટે છે. હવે નિપજ ઓછી મળે તો એનો મતલબ કે કંપની માટે ફાયદાકારક નથી, કારણ કે નિપજ કોઈ પણ, મેં તમને વાત કરી કે જે પણ ફેક્ટરી કંપનીમાં જે પ્રોડક્ટ બનતી હોય તો એનું પ્રમાણ વધારે મળે તો એના માટે એનો નફો કહેવાય, ફાયદાકારક કહેવાય. તો અહીંયા તાપમાન જે વધારવામાં આવે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એ આ પ્રક્રિયા માટે ફાયદાકારક નથી એવું કહી શકાય. ઓકે. તો આપણે એ પોઈન્ટ બી લખી દઈએ. તેથી કહી શકાય કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો નુકસાનકારક છે, અથવા તો ફાયદાકારક નથી પણ એવું લખી શકો, બરાબર. નુકસાનકારક છે અથવા તો ફાયદાકારક નથી. ઓકે. તો મિત્રો આપણે બે વસ્તુ સમજ્યા, એક ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો. હવે હજી આ પ્રશ્ન મિત્રો ચાલુ જ છે, આપણે એને હવે ઉદાહરણ દ્વારા સમજવાનું છે. ઓકે. તો હવે આપણે ઉદાહરણ જોઈએ એનું. તો અહીંયા આપણને એક પ્રક્રિયા આપેલી છે, N2 ગેસ પ્લસ 3H2 ગેસ (2NH3) ગેસ. બધા જ મિત્રો આ પ્રક્રિયા જાણે છે, હેબર વિધિની પ્રક્રિયા છે આ એમોનિયાના ઉત્પાદનની. તો અહીંયા મિત્રો આપણને ખાસ એક વસ્તુ અહીંયા આ રીતે લખ્યું છે કે ડેલ્ટા H બરાબર -92.38 કિલો જૂલ પ્રતિ મોલ. અહીંયા આપણને એવું નથી કીધું કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક, પણ એન્થાલ્પીનો ફેરફાર આપણને અહીંયા આપી દીધો છે, અને એ ફેરફાર આપ્યો છે
डेल्टा एच बराबर माइनस में। तो आपणे थर्मोडायनेमिक्स में आ वस्तु भण्या छीए कि ज्यारे एंथाल्पीनो फेरफारनुं मूल्य ऋण होय तो आपेल प्रक्रिया उष्माक्षेपक गणाय। शुं गणाय? उष्माक्षेपक। एटले के आ प्रक्रियामां उष्मा उत्पन्न थाय छे એટલે કે અહીંયા આપણે પ્લસ ઉષ્મા લખી શકીએ। બરાબર। तो आ वस्तु पर ध्यान में राखीशुं कि ज्यारे एंथाल्पीनो फेरफार ऋण होय तो ए उष्माक्षेपक प्रक्रिया गणाय। तो अहींया प्लस उष्मा आपणे लखी सकीए। हवे आ प्रक्रिया माटे आपणे बे वस्तु विचारवानुं छे, एक तापमाननो वधारो करीने अने एक तापमाननो घटाडो करीने, बंने रीते आपणे समजाववानुं छे। बराबर। तो पहलो टॉपिक आपणे समजीए आ प्रक्रिया माटे। आपेल प्रक्रियामां जो तापमाननो वधारो करवामां आवे, बराबर, जो तापमाननो वधारो करवामां आवे तो लॉ-सेटेलियरना सिद्धांत मुजब प्रणाली, बराबर, तापमान घटाडवानो प्रयत्न करशे। प्रणाली तापमान घटाडवानो प्रयत्न करशे। ओके। आ पहलो मुद्दो लखी शकीए आपणे कि जो तापमाननो वधारो करीशुं बाह्य परिबळ तरीके तो हवे लॉ-सेटेलियरना सिद्धांत मुजब प्रणाली तापमान घटाडवानो प्रयत्न करशे नवुं संतुलन स्थापवा माटे। हवे नवुं संतुलन प्राप्त करवा माटे प्रणालीए कयो फेरफार करवो कई प्रक्रिया करवी पड़शे तो ए समजीए। तो परिणामे प्रणाली तापमान घटाडवा माटे चलो तापमान घटाडवा माटे एने कई प्रक्रिया करवी पड़शे आगळ आपणे समज्या। उष्मा शोषक प्रक्रिया, बराबर। उष्मा शोषक प्रक्रिया, चलो उष्मा शोषक प्रक्रिया हवे कई दिशा में थशे तो आ तो प्रक्रिया केवी छे? उष्माक्षेपक। એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તો એને કઈ દિશામાં પ્રક્રિયા કરવી પડશે? વિરુદ્ધમાં। એટલે આ ઉષ્મા શોષક થશે મિત્રો, બરાબર, કારણ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે પુરોગામી દિશામાં। અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કરવા માટે કઈ દિશામાં પ્રક્રિયા કરવી પડશે? प्रतिगामी दिशा में। तो उष्मा शोषक प्रक्रिया प्रतिगामी दिशा में करे छे। प्रणाली तापमान घटाडवा माटे उष्मा शोषक प्रक्रिया प्रतिगामी दिशा में करे छे अने नवुं संतुलन प्राप्त करे छे। ओके, चलो नवुं संतुलन प्राप्त करे छे तो हवे एना कारणे निपज उपर अने केसी उपर शुं इफेक्ट थशे? तो परिणामे प्रतिगामी दिशा में प्रक्रिया थवाथी प्रतिगामी दिशा में प्रक्रिया थवाथी निपजोनुं प्रमाण घटे छे। निपजोनुं प्रमाण घटे छे। ओके, अने केसीनुं मूल्य पण घटे छे।
નિપજોનું પ્રમાણ ઘટશે તો જોડે જોડે કેસીનું મૂલ્ય પણ ઘટશે. તેથી આપણે એવું કહી શકીએ કે આ પ્રક્રિયા એટલે કે જે આપણને આપેલ પ્રક્રિયા માટે હવે નિપજનું પ્રમાણ ઘટશે એટલે ફાયદાકારક તો છે જ નહીં. તો આપેલ પ્રક્રિયા માટે તાપમાનનો વધારો જે આપણે કર્યો એટલે કે બાહ્ય પરિબળ તરીકે તાપમાનનો વધારો એ ફાયદાકારક નથી, કારણ કે નિપજનું પ્રમાણ ઓછું મળે છે મિત્રો, ફાયદાકારક નથી. આવી રીતે મિત્રો આમાં 4 મુદ્દા તમે તાપમાનનો વધારો કરવામાં આવે આપેલ પ્રક્રિયા માટે તો શું ફેરફાર થાય છે. પહેલું તો તાપમાનનો વધારો કરો એટલે તાપમાન ઘટાડવાનો પ્રયત્ન કરશે. તાપમાન ઘટાડવા માટે પ્રણાલી ઉષ્મા શોષક પ્રક્રિયા કરવી પડશે એટલે કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરવી પડશે, અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે તો નિપજ ઘટશે, અને નિપજ ઘટે તો કેસીનું મૂલ્ય પણ ઘટે, અને કેસી ઘટે એટલે ફાયદાકારક ગણાય નહીં. હવે નેક્સ્ટ આપણે આ જ પ્રક્રિયા માટે તાપમાનનો જો ઘટાડો કરવામાં આવે તો શું થશે એને જોઈએ. તો હવે જે આપણે આગળ જે તાપમાનનો વધારો સમજ્યા એવી જ રીતે તાપમાનનો ઘટાડો સમજીએ તો આપેલ પ્રક્રિયા માટે જો તાપમાનનો ઘટાડો કરવામાં આવે, તાપમાનનો ઘટાડો કરવામાં આવે તો લસેટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી શું કરશે? તાપમાનનો વધારો કરવાનો પ્રયત્ન કરશે. બરાબર, તાપમાનનો વધારવાનો એટલે કે તાપમાન વધારવાનો પ્રયત્ન કરશે. તો હવે તાપમાન વધારવાનો પ્રયત્ન કરશે મિત્રો, તો પરિણામે પ્રણાલી તાપમાન વધારવા માટે કઈ પ્રક્રિયા કરશે? તો આગળ આપણે મિત્રો સમજ્યા હતા કે પ્રણાલીને જો તાપમાન વધારવું હશે તો કઈ પ્રક્રિયા કરશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કઈ દિશામાં થશે? કારણ કે આ પ્રક્રિયાની વાત કરી રહ્યા છીએ આપણે, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. બરાબર, કારણ કે અહીંયા પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઓકે, તો પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય તો નિપજનું પ્રમાણ શું થશે? વધશે. તો પરિણામે પ્રણાલી તાપમાન વધારવા માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પુરોગામી દિશામાં કરે છે અને નવું સંતુલન પ્રાપ્ત કરે છે. ઓકે, તેથી પુરોગામી દિશામાં પ્રક્રિયા થવાથી નિપજોનું પ્રમાણ વધે છે. કેસીનું મૂલ્ય પણ વધે છે.
પરિણામે આપેલ પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો એ ફાયદાકારક નથી. તમને થયું હશે મિત્રો કે સાહેબ કેમ આવું? અહીંયા તો તાપમાનનો આપણે જે નીપજ વધારે મળે છે, કેસીનું મૂલ્ય પણ વધારે મળે છે, તો તાપમાનનો ઘટાડો આ પ્રક્રિયા માટે ફાયદાકારક જ રહેવો જોઈએ ને. પરંતુ મિત્રો અમુક ચોક્કસ પ્રક્રિયા માટે આપણે અહીંયા ખાસ સમજીશું કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન જો તમે તાપમાનનો ઘટાડો કરશો તો એ તાપમાનનો ઘટાડાના કારણે પ્રક્રિયાનો વેગ પણ ઘટી જાય છે. વિચારો, હવે જો પ્રક્રિયાનો વેગ જ ઘટી જશે તો જે નીપજ મળવાની છે બહુ લાંબા સમય મળશે, બરાબર. એટલે જો તમે તાપમાનનો ઘટાડો કરી દેશો તો પ્રક્રિયા જે ખરેખર આપણને ઝડપી મળે તો જ ફાયદાકારક છે, પણ જો એ પ્રક્રિયા માટે લાંબો સમય લાગે તો એ કંપનીને એ ફાયદાકારક કહેવાય નહીં. એટલે આપેલ પ્રક્રિયા માટે અહીં તાપમાનનો ઘટાડો ફાયદાકારક નથી. કેમ? એનું કારણ પણ લખીશું આપણે. કારણ કે નીચા તાપમાને, બરાબર, એટલે કે નીચા તાપમાને અથવા તો તાપમાનનો ઘટાડો કરવામાં આવે તો પ્રક્રિયા વેગ ઘટે છે. પ્રક્રિયાનો વેગ શું થાય છે? ઘટે છે. અને પ્રક્રિયા પૂર્ણ થવા માટે વધુ સમય લાગે છે. ઓકે, વધુ સમય લાગે છે. તેથી આપેલ પ્રક્રિયા માટે, એટલે કે આપણે જે તે પ્રક્રિયાની વાત કરી રહ્યા છીએ, હેબર વિધિની વાત કરી રહ્યા છીએ, ત્યારે તો હેબર વિધિ માટે તાપમાનનો વધારો એ પણ ફાયદાકારક નથી અને તાપમાનનો જો ઘટાડો કરવામાં આવે એ પણ ફાયદાકારક નથી. કેમ? કારણ એક જ કે એમાં જો તાપમાનનો વધારો કરીશું તો નીપજ ઘટે છે, પરંતુ જો તાપમાન ઘટાડો કરીશું તો સામે પ્રક્રિયા વેગ પણ ઘટી જાય છે. એટલે બંને માટે ફાયદાકારક નથી. તો હવે આનો કંઈક તો રસ્તો હોય ને કે ભાઈ આના માટે હવે કઈ પરિસ્થિતિ આપણે નિર્માણ કરીએ કે જેનાથી આપણને કંપનીને ફાયદો થાય, ઝડપી પ્રક્રિયા થાય, નીપજ વધારે મળે. તો એના માટે તેથી આવી પ્રક્રિયાઓ યોગ્ય, શબ્દ આગળ શું લખ્યું છે? યોગ્ય ઊંચા દબાણે, યોગ્ય નીચા તાપમાને અને ચોક્કસ ઉદ્દીપકની હાજરીમાં, યોગ્ય બી લખી શકાય, ચોક્કસ ઉદ્દીપકની હાજરીમાં, બરાબર, કરવામાં આવે છે. હવે તમને ખબર છે મિત્રો કે જો અહીંયા આપેલ પ્રક્રિયા માટે આપણે યોગ્ય દબાણ ઊંચું રાખીશું, તાપમાન નીચું રાખીશું, પણ જોડે જોડે આપણે પ્રોપર ઉદ્દીપકનો ઉપયોગ કરીશું તો તમને ખ્યાલ છે કે ઉદ્દીપક શું કરે છે? પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારે છે. તો નીચા તાપમાને જેવી પ્રક્રિયા ધીમી પડશે તો ઉદ્દીપક શું કરશે? એ પ્રક્રિયાને ઝડપી બનાવશે અને નીપજમાં પરિવર્તિત પામશે ઝડપથી, બરાબર. એટલે અહીંયા ચોક્કસ ઉદ્દીપકની હાજરીમાં યોગ્ય નીચા તાપમાને, યોગ્ય ઊંચા દબાણે આ પ્રક્રિયા કરવામાં આવે છે. અને તમને ખ્યાલ છે મિત્રો કે અહીં આ જે હેબર વિધિ છે, આપેલ પ્રક્રિયા કઈ છે? હેબર વિધિ છે. તો એમાં યોગ્ય ઊંચા દબાણ એટલે કે લગભગ 212 દબાણે આ પ્રક્રિયા થાય છે, બરાબર, 212. પછી તાપમાન જે છે 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે, બરાબર. અને એફી ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તો આ ત્રણે ત્રણ વસ્તુ એના માટે
એક ચોક્કસ પરિસ્થિતિ છે અને આવી પરિસ્થિતિ જે આપણે એના માટે લાગુ પાડીએ એવી પરિસ્થિતિને મિત્રો ઓપ્ટિમાઇઝેશન કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ઓપ્ટિમાઇઝેશન. ખાસ ધ્યાનમાં રાખજો, આ જે 3 પરિસ્થિતિ લાગુ પાડી એને શું કહેવામાં આવે છે? ઓપ્ટિમાઇઝેશન. ઓકે, તો વચગાળાની જે પરિસ્થિતિ એટલે કે આપેલ પ્રક્રિયા માટે આપણે નિપજનું પ્રમાણ ઓછા સમયમાં કેવી રીતે વધારી શકીએ એ માટેની પરિસ્થિતિ છે, એને આપણે ઓપ્ટિમાઇઝેશન કહી શકીએ છીએ. તો આવી પ્રક્રિયાઓ માટે આપણે નિપજ વધારે મેળવવા માટે ચોક્કસ ઉદ્દીપક, નીચું તાપમાન અને યોગ્ય ઊંચા દબાણે આપણે આ પ્રક્રિયા કરી શકાય છે. હવે મિત્રો આમાંથી આવી રીતે આપણને કોઈ પણ બીજું કોઈ ઉદાહરણ પૂછે તાપમાનનો વધારો અને તાપમાનનો ઘટાડો, તો એમાં આપણે આ રીતે મુદ્દા લખીશું. હા, ફાયદાકારક છે કે નુકસાનકારક એ ચોક્કસ સ્પેસિફિક પ્રક્રિયા માટે જ હોઈ શકે, બધા માટે આપણે લખી શકીએ નહીં. ઓકે, તો એ મુદ્દો આપણે ફાયદાકારક છે કે નુકસાનકારક એ બધામાં લખવાની જરૂર નથી. બરાબર, આપણને જે પ્રક્રિયા આપી હોય એના માટે આપણે ખાસ આ 3 મુદ્દા લખીશું કે તાપમાનનો ઘટાડો કરવામાં આવે તો પ્રણાલી શું કરશે, પછી કઈ દિશામાં આગળ વધે અને નિપજ વધારે મળે, કેસીનું મૂલ્ય કેવું મળે એની જ આપણે ખાસ એમાં ચર્ચા કરીશું. તો હવે મિત્રો અહીંયા સંતુલન ઉપર આપણે ઘટકોની સાંદ્રતાની અસર સમજ્યા, તાપમાનની અસર સમજ્યા, દબાણની અસર સમજ્યા. આ ઉપરાંત ટેક્સ્ટબુકમાં મિત્રો ઉદ્દીપકની અસર અને નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર પણ આપેલી છે, પણ એ 2 અસર જે છે એ ડિલીટ કરેલી છે. બરાબર, 30% સિલેબસમાં, તો એ આપણે ભણવાની થતી